જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ બ્રોકલી પનીરનું શાક। સૌપ્રથમ આપણે બ્રોકલી લેવાની છે રીતે ને પનીર લેવાનું છે। 250 ગ્રામ પનીર લીધું છે આપણે। આને આપણે હવે આ રીતે પાછળનો ભાગ કાપી નાખવાનો। આ રીતે કાપી લેવાનું। આપણે આ રીતે ટુકડા પડે એ રીતનું આપણે કાપી લેવાનું। જાડો ભાગ હોય તો કાઢી નાખવાનો। આ રીતે આપણે બ્રોકલીને કાપી લેવાની છે। એક વાટકામાં આ રીતે કાઢી લેવાની। આપણે આ પનીર લીધું છે 250 ગ્રામ, એને આપણે આ રીતે કટકા કરી લેવાના। આ રીતે આપણે પનીરના ટુકડા કરી લેવાના છે। એટલું થોડુંક પનીર આપણે લેવા દેવાનું। એક વાટકામાં કાઢી લેવાનું। આ રીતે હવે આપણે ગ્રેવી કરવા માટે આપણે લીલા કાંદા લીધા છે, લીલું લસણ લીધું છે, મરચીને આદું છે, લીલા ધાણા છે, 2 નંગ આપણે બટેકા બાફેલા લીધા છે અને કેપ્સિકમ, એક કેપ્સિકમના નાના નાના ટુકડા કરી લેવાના। આ રીતે કાપી લેવાનું। તો આ રીતે આપણે કેપ્સિકમ કાપી લેવાનું છે। આપણે એક વાટકામાં કાઢી લેવું। તો આપણે હવે આદુ મરચીને આ રીતે ખાંડી લેવાની છે। આ રીતે આપણે ખાંડી લેવાનું। આ રીતે આપણે અધકચરી સાથે ખાંડી લેવાનું। પછી આપણે આની ગ્રેવી કરી નાખવાની। આપણે એક કડાઈમાં તેલ મૂકવાનું। તેલ આપણે આમાં થોડુંક જ નાખવાનું છે। ગેસ ધીમો રાખવાનો। એમાં આપણે આ રીતે પનીર મૂકી દેવાનું। પનીર આપણે આટલું પાતળું તળાઈ જાય એ રીતે આ રીતે આપણે આટલું પાતળું તળાય એ રીતે ફેરવી લેવાનું। રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું।
બધી સાઈડ એક હાથે તળાઈ જાય. હવે આપણે એને એક વાટકામાં કાઢી લેવાનું આ રીતે. કાઢી લેવાનું. એમાં આપણે થોડુંક નમક ઉપરથી નાખી દેવાનું આ રીતે, અને કિસમકી મસાલો. એટલે મીઠું ને મસાલો સરસ રીતે પનીરમાં ભળી જાય આ રીતે ફેરવા દેવાનું. આપણે પાછું એની તગારીમાં થોડુંક તેલ નાખી દેવાનું. એમાં આપણે આ બ્રોકલી ધોયેલી જ છે એ એમાં નાખી દેવાની આ રીતે. આ રીતે આપણે બ્રોકલીને બફાઈ જાય એ રીતે આપણે થોડીક વાર હલાવતું રહેવાનું. અને સડતા બહુ વાર નથી લાગતી આપણે તેમાં ગેસ રાખવાનું. આ રીતે આપણે બ્રોકલીને સડવા દેવાનું છે. લાગે તો આપણે એમાં થોડુંક પાણીનો છંટકાવ નાખી દેવાનો સરસ રીતે બફાઈ જાય. એમાં આપણે થોડુંક નમક નાખી દેવાનું. પછી આ રીતે થોડીક વાર ઢાંકી દેવાનું એટલે સરસ રીતે બ્રોકલી બફાઈ જાય. ગેસ ધીમો રાખવાનો. હવે આપણે કાંદાની થોડુંક લીલું લસણ, થોડુંક લસણ આપણે વઘાર કરવા માટે નાખશું. આદુ ને મરચીની આપણે બધું આને ગ્રેવી કરી નાખવાનું. થોડાક ધાણા નાખી દેવાના. આમાં આપણે લાલ મરચું નથી વાપરવાનું, લીલામાં બનાવવાનું છે. આપણે આને ખોલીને જોઈ લઈએ. આપણી આ બ્રોકલી જો સરસ રીતે ગળી ગઈ છે. આપણે એને કાઢી લેવાનું. એક ડીશમાં આપણે આ રીતે કાઢી લેવાનું. આપણે સાઈડમાં મૂકી દઈશું. આ રીતે આપણે વઘાર કરવા માટે તગાર મૂકી દઈશું. આપણે થોડુંક ઘી નાખશું. માખણ હોય તો માખણ નખાય. ઘી નાખીશું. થોડું ઘી ને થોડું તેલ. આ રીતે ઘીથી સ્મેલ સરસ આવે છે. આપણું તેલ આવી ગયું. એમાં આપણે જીરું નાખી દેવાનું. બે ત્રણ મરચાં લાલ, તમાલપત્રના કટકા, લાવીને મરી કરવાનો એ રીતે. થોડીક આપણે હિંગ નાખી દેવાની. ગેસ ધીમો રાખવાનું. એમાં આપણે થોડુંક લીલું લસણ, ત્યાં કેપ્સિકમના કટકા, કેપ્સિકમ સરખી રીતે સતળાઈ જાય એટલે એમાં આપણે થોડુંક નમક નાખી દેવાનું. આ રીતે હલાવી લેવાનું.
એમાં આપણે હળદર થોડીક જ નાખવાની થાક, બહુ જાજી નહીં. ધાણા જીરું આ રીતે નાખી લીલા ધાણા, એમાં આપણે આ ગ્રેવી બનાવેલી નાખી દેવાની. આ રીતે મિક્સ કરી લેવાનું. ગ્રેવી આપણે થોડીક આસી રાખવાની. એટલે આપણે એમાં થોડુંક પાણી નાખશું આસી કરવા માટે. આપણે આને થોડીક વાર ઢાંકી દેવાનું, તેલ છૂટી જાય ત્યાં સુધી. આ રીતે જોઈ લેવાનું. આ રીતે જો ઉપર તેલ છૂટવા મળે આપણે હલાવી લઈશું. આ રીતે એમાં આપણે બાફેલ બટેકા નાખી દેવાના. 2 નંગ બટેકા લીધા હતા આપણે. આ રીતે મિક્સ કરી દેવાનું. નાખી એમાં આપણે પનીર નાખી દેવાનું. પછી આપણે એમાં થોડુંક દહીં નાખી દેવાનું. આ રીતે દહીં નાખી મિક્સ કરી દેવાનું. આપણે આ ગ્રીન કર્યું છે, લાલ મરચાં કરવું હોય તો લાલ મરચાં થાય. આપણે ઉપરથી થોડોક કિચન કિંગ મસાલો નાખી દેવાનો. 1 ચમચી જેટલો સરખી રીતે મિક્સ કરી દેવાનું. ઉપરથી આપણે બ્રોકલી મિક્સ કરી લેવાનું. બ્રોકલી નાખી પાછું 1 ચમચી ધાણા જીરું ગેસ ધીમો રાખશું. સરખી રીતે મિક્સ કરી આપણે ગેસ બંધ કરી દેવાનો. ઉપરથી આપણે પનીરને આ રીતે સીણી લેવાનું. હવે આપણે ગેસ ઉપરથી ઉતારી લેવાનું. ડીશમાં કાઢી લેવું. શાક આપણે રોટલી હારે, રોટલા હારે, ભાખરી હારે, પરોઠા હારે બધા હારે ખાઈ શકીએ. થોડુંક આપણે ગ્રેવી આસી રાખવાનું એટલે ભાત હારે વતન ખાઈ શકાય. તૈયાર છે આપણું આ બ્રોકલી પનીરનું શાક.
તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.